જય માતાજી, ગુડ મોર્નિંગ ગાઈસ. તો મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે બધાને ગુડ મોર્નિંગ કહી દઈશું. વેદાંશી गुड मॉर्निंग पापा आपको चलो करीम जाना अरे 12 ના બેટા, મારે નહીં કરવાનો, મમ્મી કરાય. नहीं मम्मी को बोलेंगी ના બોલો, ચાલ. तो हम चुपके से लगाना ગુડ મોર્નિંગ શિવા, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કૃષ્ણા ગુડ મોર્નિંગ, જય માતાજી. શું ખીચડી વઘારું છું? કૃષ્ણા તો ઉઠી ગઈ છે સવાર સવાર, નહીં કાઢી છે અને ખીચડી વઘારે છે. मम्मी उठे आ लगाओ હા, સવાર તો થઈ ગયું છે. કૃષ્ણાએ ગોદડીઓ વાળી દીધી છે. વેદુ શું કરો છો બેટા? એ નહીં અડવાનું. હા ના, એ કશું નહીં અંદર બેટા, રહ્યા દે, મૂકી દે. વેદુ તો ઉઠી ગઈ છે સવાર સવારમાં અને ધમાલ કરે છે. કૃષ્ણા શું કરો? હા, કૃષ્ણ વાસણ કરશો. શિવા ડેરીએ જઈ આવ્યો? હોવ, તો લાઈન હતી આજ? આજે બહુ લાઈન નથી. વેદુ તો તૈયાર થાય છે હવે મસ્ત. શું છે બેટા? હા, કૃષ્ણા એને તૈયાર કરે છે. વેદુ બહુ મસ્ત નહીં લાગે આજે તો. ઘસી ઘસીને નવડાઈ છે એને. વેદુ તું કઈ બહાર જાવ છું બેટા? नहीं उठे से ने पिकनिक जाओ सो पिकनिक જશે તમે જવાના છો? 10:30 થઈ ગયા છે. જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. આજ તો વહેલી પરવાડી ગઈ તો જમવાનું બનાવી દઈએ. 10:30 વાગી ગયા છે. આજે બનાવવાની છે દાળ ઢોકળી ને દાળ બાફા તો મૂકી દીધી છે. દાળ ઢોકળી બનાવવાની છે તો વઘારી, પણ હજુ આજે કોઈ ખાધી નહીં. નબળી ના નાસ્તો હોય ને તો બધે કે ના ખાવું. દસને પૂછીએ એમને ખીચડી ખાધી કે નહીં. ખીચડી ખાધી? ના, હજુ મેં નહીં ખાધી. હવે વિડિયો એડિટિંગ કરતો હતો ને તો નહીં ખાધી. એવું એમાં કહું નાસ્તો ના હે તે કે મેં બધા ભૂખ લાગે ને આ ચરની ખીચડી વઘારી તો કોઈ ખાવાય રેડી નહીં. હા, એને હું ખાઈ લઉં. અને શિવો કઈ ગયો તા? શિવું બહાર હતું. શિવો તો હામો ઊભો રહ્યો હે, ખબર નહીં શું કરે. આપણે ફોન આવ્યા હે તે વાતો કરે છે. દાળ તો બાફા મૂકી દીધી ને હવે લોટ વધવાનો છે તો લોટ વધી દઈએ. એ તો શું કરાવું? વેદાંશી શું કરો છો બેટા? नहीं मन तो आंटी વેદાંશી તો રમકડા રમે છે અને હું ને શિવો બેવ ખીચડી થોડોક નાસ્તો કરે, ખીચડી ખાવા બેસી ગયા છે. જ્યાં ખીચડી તીખી જ નહીં હોય ને ના, ત્યાં ખાધેલી. ભાભીએ બનાવી છે ને? મોરી કૃષ્ણાએ બનાવી. હા, મોરી હશે. તો થોડોક નાસ્તો કરી લઈએ. લોટ વધી દીધો છે અને હવે તીખી રોટલી બને છે ને તો એ ઢોકળી નાખી દઈશું. એમ કરીને બનાવી દઈએ. ઢોકળી તો બનાવી દીધી છે અને હવે જમવાનો ટાઈમ થયો, જમી લઈએ. પપ્પા તો જમવા બેસી ગયા છે. દાળ ઢોકળી ખાવા. ચલો ખાવે તાઈ જાઓ. વેદુ તાર ખાવું નહીં બેટા? खाओ तो देता है દહીં લાવું? હા લેતા આવું. મિતેશ જમવું નથી? ચલો દાળ ઢોકળી થઈ ગઈ છે, જમી લઈએ. मैं जम्मा बेटी कैसे जम करे से खाए से શિવો બેસી ગયો છે. કૃષ્ણા આવે છે. આજે તો દાળ ઢોકળી બનાવી છે. કૃષ્ણા પાણી બોટલ લેવા ગયેલી. કૃષ્ણા વેદુ કેવું કહેતી હતી આપણે પૂછી જો. વેદુ શું બોલી તું? क्या है कैस बोली શું બોલી હતી બોલને? हाय हम जम्मा बेटी कैसे बस हम खाए से હેલો શેર રોટલી નહીં ખાઈ? રોટલી છે નહીં? પછી આપણે બાકી બેસી રહે છે
બોલ રોટલી બનાવી આ ચમ્મચ ચમ્મચ લે કે તું શું ખાઈશ? દહીં ખાઈશ? ના જો દહીં કઢાવે માચો રે અને ના ખાધું મને કે દહીં કાઢી આપ અને દહીં ખાધું નહીં અમે તો જમી લીધું છે હવે જીવન મિતેશ બે તો અહીં ફોન જોવે છે અને વેદુ રમે છે એકલી એકલી શિવા ઉઠો ને યાર, ચા બનાવી. બનાવું લે. આ બાજુ જોઈને બોલ. બનાવો. શું બનાવ? ચા. 5 વાગી ગયા છે અને કૃષ્ણા શું કરે જોઈએ. કૃષ્ણા શું બનાવો? ચા બનાવી આદુ નાખજે પણ આજે. ના આ તો નાખું છું સ્લામ પર નાખું દૂધ ઓછું નાખજે પણ આદુ વધારે નાખજે. શિવા શું થવા રહું? કશું નહીં, આવું ચા બનાવે ને. વેદો, ઓ વેદો, શું કરાવું બેટા? બસ બોલે મમ્મી મમ્મી આ તો મોરસ ઢૂંઢવું. મને કે બેટા જારે કૃષ્ણાએ તો ચા બનાવી દીધી છે. સિવાય તે બે રકમે ત્યાં મીકી હતા કઈ રકમે મૂકાડો બીજી કાઢવાની આવી ગયા છે અને પાણી આવી ગયું છે તો કૃષ્ણાએ પાણી ભરી લીધું છે અને કપડાં ધોવે છે. કૃષ્ણા તો કપડાં ધોવા બેસી ગઈ છે. કૃષ્ણા તો વધારે કપડાં છે. પાણી કારનું આવ્યું? કારનું આવ્યું? આજે ચૈતરનું પહેલું નોરતું છે ને વાતાવરણ આવું છે કે વરસાદ પડવાનો હોય ને એવું થઈ ગયું છે. એકદમ કાળું કાળું થઈ ગયું છે વાદળ અને સીઓ છે લાકડો ફાડે છે. ગાઈસ સાંજ પડી ગઈ છે ને લાઈટો ગતી રહી છે. ગતી રહી છે અને બહારનું વાતાવરણ બહુ આવું છે. પવન આવ્યો છે. બહાર બહુ પવન ચાલુ છે. પવન તો હજુ ચાલુ જ છે. ઉભું રહ્યા નોર્મલ નહીં એટલો બહુ પવન છે અહીંયા આગળ તો ગાઈસ વાગી ગયા છે 9:30 લાઈટ તો કેનની ગઈ હતી 7 વાગ્યાની તો 9:30 આવી છે. વરસાદ હજુ ચાલુ જ છે થોડો થોડો. તે આજે તો કેવું એકદમ વાવાઝોડું ને એવું આવી ગયું ને પછી બહુ વાવાઝોડું મન તો એવું લાગતું હતું કે આ વાવાઝોડું અંધારું કેમ ન આવ્યું. પછી મેં વિજય ફોન માર્યો ને એમને મને કીધું હતું કે આ બાજુ કારનું વાવાઝોડું ચાલુ હતું. મેં કહું ફોન ના મારાય. મેં કહું આ સીઓ તો વાવાઝોડા ઉડી જાય. આ સીઓ ઉડતા હોય સીવાનું વજન હે પણ સિવાય હે ને એમ ફુવાન બહુ મદદ કરાઈ હોય. હવે એ તો પપ્પાને બે સીઓ બતા થાકી હતા ગયો હવે. પપ્પાને બે બતા નતા સીઓ તો થાકી હમે ગયો. મેડમ બોલતો નહીં તું. કઈ ના વેદુ તો હેરાન થઈ ગઈ ને. આ વેદુ ને વેદુ તો બાપા સારું કરે. તમે એન મીકીને બહાર ગતા ને મિતેશ તે શું કરતી કહું રડતી હતી. આ બાજુ એકલી પડી ગઈ ને લાયા તો નહીં કશું નહીં તો રડતી હતી તે હું લઈ જઈ આવીને. અરે પવન આવતો હતો ને તે બહાર નહીં નીકળી સાજે પાછી લાઈટ જતી રહી. હવે સવારમાં બધું કરીશું. હવે લાઈટ આવીને પાછી જતી રહી પાછી આવી એવું થાય આવે ને જાય એવું થાય તો હવે ઊંઘી જઈશું થોડુંક આરામ કરીશું. હે બહાર ઠંડો પવન મસ્ત આવે. બહાર ને બહાર ઠંડુ જ લાગે ને વરસાદ નહીં પડતો એટલે ઠંડુ લાગે. પાણી બોટલ હું લેતા આવું બાબા. લેતા તા પીવો જ લેતા. તો ગુડ નાઇટ ગુડ નાઇટ મિતેશ ગુડ નાઇટ ગુડ નાઇટ કૃષ્ણા જય શિવા ગુડ નાઇટ. નાઈટ. ઊંઘી જાવતા એટલે થોડીક મજા નહીં આવી. વિડીયો સીઓ તો થાકી ગયો. તા લાઈટ આવે જાય તો ચાર્જર ને નહીં ફોનમાં તો ફોનમાં થોડુંક ચાર્જર કરી દઉં. લાઈટ આવે ને જઈએ. તો ગઈસ વાગી ગયા છે 9:30. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ.